જૂના નેસડા ગામે યોજાતા લકી ડ્રો સામે ભીલડી પોલીસે કાર્યવાહી કરી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અવનવા લકી ડ્રોના નામે લાખો રૂપિયાની કમાણી કરી હોય તેવી અગાઉ ઘટનાઓ સામે આવી હતી, જેમાં વધુ એક ફરિયાદ લકી ડ્રોને લઈને ભીલડી પોલીસે ફરિયાદ નોંધાવી છે। જેમાં ડીસા તાલુકાના ભીલડી નજીક જૂના નેસડા ગામે ઇનામી ડ્રોનું આયોજન કરનારા 3 શખ્સો સામે એએસઆઈએ ફરિયાદ નોંધાવી હતી। આ શખ્સોએ ₹249ની એક ટિકિટમાં કાર, 1 લાખ રોકડા, બાઇક મળી 349 ઇનામો રાખ્યા હતા। ભીલડી પોલીસ મથકના એએસઆઈ ફુલાભાઈ ટીમ સાથે મુડેઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન જૂના નેસડા ગામે જતા બસ સ્ટેન્ડ આજુબાજુના ડ્રોના પોસ્ટર લગાવેલા હતા, જેમાં શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેસડાના લાભાર્થે ઇનામી ડ્રો યોજના, જૂના નેસડા તેમજ તારીખ 23 માર્ચને રવિવારે લોક ડાયરો યોજાવાનો ઉલ્લેખ કરાયો હતો। ટિકિટ 249 રાખી પ્રથમ ઇનામમાં સ્વિફ્ટ ગાડી, બીજા ઇનામમાં 1 લાખ રોકડા તથા ઇનામ 3 થી 12 સુધી મોટરસાયકલ અને બીજા અન્ય નાના મોટા અલગ અલગ 349 નંબર સુધીના ઇનામો રાખેલા હતા। ડ્રોના આયોજકો તરીકે ફતુસિંહ વી રાઠોડ, પીરસિંહ આર રાઠોડ અને ગોવિંદસિંહ એસ રાઠોડના નામ હતા। ડ્રો ગેરકાયદેસર રીતે યોજવાનો હોવાથી એએસઆઈ ફુલાભાઈએ ત્રણેય સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી।